નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા અને જેમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત ભગવો લહેરાવ્યો છે. ભાજપને સિંહાસન મળ્યું, કોંગ્રેસને સવાસન અને આમ આદમી પાર્ટીને આશ્વાસન. ભાજપે તમામ 15 મહાનગરપાલિકા કબજે કરી. 84માંથી 78 નગરપાલિકા અને 34માંથી 33 જિલ્લા પંચાયતમાં મેદાન માર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોરબી, પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપે તમામ બેઠક જીતી લીધી, જેમાં વિરોધ પક્ષ જ નહીં, પંચાયતોમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ. એરલાઇન કંપનીઓને તત્કાળ મદદ નહીં કરાય તો તાળા મારવા પડશે. વિમાન સેવા અંગે FIAની સરકારને ગંભીર ચેતવણી. UAE ઓપેક જૂથ છોડશે, ભારતને લાભની સંભાવના. ડીઝલમાં દારૂ અને કમર્શિયલ LPGમાં DMEની ભેળસેળની સરકારની તૈયારી. મધ્ય પૂર્વમાં યુદ્ધ વચ્ચે આયાત પર નિર્ભરતા ઘટાડવા પ્રયાસ થઈ રહ્યો છે. બંગાળમાં આજે મતદાન છે. મમતાનો ગઢ કબજે કરવા માટે મોદીની નજર બંગાળ પર છે. ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ન કરી શકો. સબરીમાલા કેસમાં સુપ્રીમે કહ્યું, દરેક ધાર્મિક સંસ્થામાં નીતિ નિયમો હોવા જરૂરી છે. ભારતીય કંપનીને લિબિયામાં ઓઇલ ગેસનો ભંડાર મળ્યો. વડોદરા જિલ્લા પંચાયતના ઇતિહાસમાં કોંગ્રેસને સૌથી મોટો ફટકો. માત્ર 2 જ સીટ કોંગ્રેસ મેળવી શક્યું. 4 બેઠક બિનહરીફ થઈ છતાંય કોંગ્રેસ ન જાગી. કોર્પોરેશનના વોર્ડ વાઇઝ મુખ્ય હરીફ ઉમેદવારને મળેલા મતો વિશે વાત કરીએ તો ઘણી બધી જગ્યા પર ખૂબ જ સારા એવા મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. કોર્પોરેશનની ચૂંટણીના ઇતિહાસમાં પહેલીવાર વોર્ડ નંબર 14માં 3 મહિલા જીતી છે. ડભોઈ નગરપાલિકામાં ભાજપના ગઢમાં ગાબડું પડ્યું. 21 બેઠકો સાથે કોંગ્રેસનો ભવ્ય વિજય થયો. ભાજપની હાર ધારાસભ્ય શૈલેષ મહેતા માટે મોટા ફટકા સમાન ગણી શકાય. વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન કાંકરી ચાળો થયો. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ટાઈ થઈ. 13 બેઠકો ભાજપ અને 13 બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે ગઈ. પૂર્વ પટ્ટી વિસ્તારમાં આપે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. જાંબુઆ બ્રિજ નજીક સુરતના યુવકોની કારનો અકસ્માત નડ્યો, જેમાં 3ના મોત નીપજ્યા છે. ગરમીનો પ્રકોપ યથાવત છે. વડોદરામાં તાપમાનનો પારો 41 ડિગ્રી નોંધાયો. રાજકોટમાં 43 ડિગ્રી સાથે હોટેસ્ટ દિવસ નોંધાયો. દીવમાં કેટલાક સ્થળોએ હીટવેવની સ્થિતિ સર્જાઈ. આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સ્વરાજ્ય ભાજપનો જન્મસિદ્ધ અધિકાર. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનો દબદબો યથાવત. આ વખતે ભાજપને સૌથી વધુ 75% બેઠકો મળી છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયતમાંથી 33માં ભારતીય જનતા પાર્ટીનો વિજય. જાન્યુઆરીથી અત્યાર સુધી વોટ્સએપે 9400 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ડિજિટલ સ્કેમને રોકવા માટે સરકારની અનેક સ્તરે કાર્યવાહી થઈ રહી છે. લૂ ઉતારવા વરસાદી ઝાપટા. ગુજરાત અને મહારાષ્ટ્ર કોરા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી 27 રાજ્યોમાં 1 સપ્તાહ સુધી હવામાન બદલાશે. MP, રાજસ્થાન અને પંજાબ, હરિયાણા સુધી રાહત મળશે. બંગાળમાં બદલાવ કે બદલો લેશે જનતા. આજે ફાઇનલ છે. 4મી તારીખે આ ફાઇનલનું પરિણામ આવશે. સંસ્કારી નગરીનું ક્ષમાદાન. ભાજપને 69 સીટો મળી. ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ 69 સીટો કબજે કરી છે. પાલિકાની 76 બેઠકમાંથી કોંગ્રેસને 6 અને અપક્ષના ફાળે 1 બેઠક ગઈ છે. આપ ખાતું પણ ન ખોલાવી શક્યું. 3 વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ સહિત 126 ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી દીધી છે. 14,642 લોકોએ તમામ ઉમેદવારોને નકાર્યા. વોર્ડ 11માં સૌથી વધુ 1046 મત નોટાને મળ્યા છે. અનગઢમાં ટુવાલ સૂકવવા ગયેલા પુત્રને બચાવવા ગયેલી માતાને વીજ કરંટ લાગ્યો. બંનેના મોત નીપજ્યા. સૌથી વધુ માર્જિન ભાજપના ઉમેદવાર શ્રીરંગ આયરેનું 23,229 મતોનું. સૌથી ઓછું 111 વિજય ચૌહાણનું. 7 ચર્ચિત ચહેરાએ ચૂંટણીનો માહોલ જમાવ્યો. હાર મનાતી હતી તે જીત્યા અને જીતનારા હારી ગયા, જેમાં આશિષ જોશીનું નામ છે. જેઓ હારી જશે તેવી ચર્ચા હતી, પરંતુ તેઓ જીતી ગયા અને જે જીતવાના હતા તેવું લાગી રહ્યું હતું, જેમ કે બાળુભાઈ સુરવે, તેઓ હારી ગયા. ચૂંટણીના કારણે ખોરવાયેલું શૈક્ષણિક કેલેન્ડર પારે ચડ્યું. 30મીથી BComની પરીક્ષા શરૂ થશે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં 30 બેઠકોમાંથી 29 પર ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે. વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠક પૈકી 32 પર ભાજપ જીત્યું અને 2 પર જ કોંગ્રેસ જીતી શક્યું છે. ભારતીય વનસ્પતિ શાસ્ત્રી અલીમ યુસુફનું WWF દ્વારા સન્માન કરવામાં આવ્યું. IIT સુરતમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની 15 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.
3 ટર્મથી જીતતા આવેલા કોંગી કાઉન્સિલર બાળુ સુર્વે હારતા ગડગડા થઈ ગયા. ભાજપ 2 બેઠક હારતા પૂર્વ કાઉન્સિલર રડ્યા. આતિશબાજી રેલીઓ થકી ભાજપે જીતનો જશ્ન મનાવ્યો. કોંગ્રેસ અને અપક્ષે પોતાના વિસ્તારમાં વિજય યાત્રાઓ કાઢી. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. દરેક ન્યૂઝપેપર પર આ જ હેડલાઇન્સ છે. સરકારી ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અટકળોને ફગાવી દીધી છે. ઓપેક સંગઠનમાંથી નીકળી જવાની યુએઈએ જાહેરાત કરી છે. યુએઈ હવે પોતાની શરતો પર તેલ વેચશે. 1 મે ઓપેકની સાથે ઓપેક પ્લસમાંથી પણ બહાર નીકળી જશે. તેલ નિકાસકારોના સંગઠનના મુખ્ય દેશ સાઉદી સાથે તણાવ વચ્ચે યુએઈએ આ જાહેરાત કરી છે. આજે બંગાળમાં બીજા તબક્કાનું મતદાન છે. હવે બંગાળની જનતા શું ઈચ્છે છે તે તો 4મી તારીખે ખબર પડશે. મુંબઈમાં લોન વુલ્ફ એટેક. અમેરિકાથી આવેલા યુવકે ધર્મપૂછી સુરક્ષાકર્મીઓ પર કર્યો ચપ્પુથી હુમલો. પટિયાલામાં રેલવે ટ્રેક ઉડાવવાનું આતંકી કાવતરું નિષ્ફળ રહ્યું. વિસ્ફોટ કરતી વખતે જ આતંકીના ચિત્રા ઉડી ગયા. અલકાપુરીમાં કાર્યવૃદ્ધ દંપતીને ફંગોળી કાઢ્યો. યુગાન્ડામાં સાયબર સ્કેમ અને માનવ તસ્કરીનો પર્દાફાશ થયો. ડિજિટલ એરેસ્ટ સાથે સંકળાયેલા 9400 વોટ્સએપ એકાઉન્ટ પર આ વર્ષે પ્રતિબંધ મુકાયો. એથેન્સામાં 89 વર્ષના વૃદ્ધનો આતંક. શોટગન સાથે ઓફિસ અને કોર્ટમાં ઘૂસીને ફાયરિંગ કર્યું. ઇમરાન ખાનની આંખની સારવાર બાદ ખાનને ફરી પાછા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયામાં ટ્રેન દુર્ઘટના ઘટી અને જેમાં 15 મહિલાઓના મોત નીપજ્યા છે. ઈડીએ અનિલ અંબાણી ગ્રુપની વધુ 3034 કરોડની મિલકતો ટાંચમાં લીધી છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અનેક પાલિકા વિપક્ષ વિહોણી બની ગઈ છે. ગુજરાતમાં સત્તાની સેમીફાઇનલમાં ભારતીય જનતા પાર્ટીએ સુનામી લાવી દીધી છે. લિબિયામાં 8440 ફૂટ નીચે ભારતીય કંપનીને ઓઇલ અને ગેસનો ભંડાર મળ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ. રાષ્ટ્રપતિ પુતિને ઈરાનને સાથ આપ્યો છે. રશિયાની એન્ટ્રીથી અરાઘચીના તેવર બદલાયા છે. નયાનગર વિસ્તારમાં ધર્મપૂછીને ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો, જેનાથી લોકોમાં ફફડાટ ફેલાયો. પત્નીએ મોબાઈલ ફોન નહીં ઉપાડતા આવેશમાં આવેલા પતિએ આપઘાત કરી નાખ્યો. ઘર પાસે બેસી બૂમો પાડવાની ના પાડતા ત્રિપુટીનો દંપતી પર હુમલો. નિઝામપુરાની દર્શનગર સોસાયટીમાં મોડી રાત્રે આ બન્યું. વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવાર શ્રીરંગ આયરેનો સર્વાધિક 23,229ના માર્જિન સાથે વિજય. સુનિલ પાન ગેંગના રીઢા આરોપી પ્રેમસિંહની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે, નામંજૂર કરી દીધી છે. પંડ્યા બ્રિજ રોડ ઇલેક્શન કાઉન્ટિંગને લઈને બંધ કરાયો હતો, એટલે કાલાઘોડા વિસ્તારમાં ટ્રાફિક જામ આખો દિવસ સર્જાયો. 1995થી કોર્પોરેશનમાં ભાજપનું એક ચક્રી શાસન વડોદરા મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં પણ ભાજપનો દબદબો યથાવત રહ્યો. અમદાવાદમાં કમળ 16 કલાએ ખીલી ઉઠ્યું અને પંજો જળવાયો. સુરત મહાનગરપાલિકામાં સતત 7મી વખત ભાજપે ક્લીન સ્વીપ કરી. કોઈપણ વોર્ડમાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની કોઈ હરીફાઈ જ જોવા ન મળી. સુરતીઓએ ભાજપ સિવાયના વિકલ્પોને જાકારો આપ્યો છે. અને વોર્ડ નંબર 17માં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી સહિત પેનલનો વિજય પક્ષ માટે એકમાત્ર આશ્વાસનરૂપ. મુંબઈની એસએલरहेજા હોસ્પિટલમાં અદ્યતન ડાયગ્નોસ્ટિક્સ રોબોટિક સર્જરી સુવિધાનું લોન્ચિંગ થયું. કેકેઆર, એમઆઈ અને સીએસકેને પ્લેઓફ માટે મુશ્કેલી થશે. આઈપીએલ 2026ની લીગ સ્ટેજ હવે ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. વડોદરા મહાનગરપાલિકામાં જે ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે તેમાં કોંગ્રેસ માટે ખૂબ જ શરમજનક આંકડો કહી શકાય. જો 2 આયાતી ન જીત્યા હોત તો કોંગ્રેસ 4 સીટ પર જ અટકી ગઈ હોત. કોંગ્રેસની અંદરની ખેંચતાળે વોર્ડ નંબર 1માં ગઢ જ તોડી નાખ્યો. 2 ટર્મથી વોર્ડ નંબર 13માં ચૂંટાતા કોંગ્રેસના બાળુ સુર્વે 582 મતથી હારી ગયા. બાળુ સુર્વેનો વિજય રથ રોકવા ભાજપને ઓછા મત મળતા હતા ત્યાં ફોકસ કર્યું. મધ્ય ગુજરાતની 7 પૈકી 6 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો. નર્મદામાં 4 તાલુકા પંચાયતને બાદ કરતા 49 પંચાયતોમાં ભાજપના બોર્ડ બનશે. મુસ્લિમ વિસ્તારમાં અપક્ષ હિન્દુ મહિલા ઉમેદવાર જીત્યા. પોલિટેકનિક પર સવારથી જ ભાજપના કાર્યકરો વિજયના ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા અને સાંજ સુધી આવો જ માહોલ ત્યાં જોવા મળ્યો હતો. જૂની અદાવત અંગે વાત કરવા ગયેલા યુવાન પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના ચારિત્ર્યને ચૈતર વસાવાએ ફરી એક વખત ચરિતાર્થ કર્યું. ગરીબ આદિવાસી પરિવારનો સહારો બનવાને બદલે લાફા મારીને ચરિતાર્થ કર્યું છે. ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ એક સીટ પર કોંગ્રેસના ઉમેદવાર માત્ર 1 મતથી જીત્યા છે. એટલે કહેવાય છે કે એક મતની ખૂબ જ કિંમત છે. સેન્સેક્સ 416 પોઈન્ટ ઘટીને 77,000નું સ્તર ગુમાવ્યું. નિફ્ટી પણ ફરી 24,000થી નીચે સરકી ગયું છે. યુએસ ડોલર સામે રૂપિયો 41 પૈસા ઘટ્યો અને 94.56ની સપાટીએ બંધ થયો.
અમદાવાદમાં સોનામાં 2000નો અને ચાંદીમાં 3000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 24,111 તથા 24,182ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. આરબીઆઈની ક્રેડિટ લોસ નિયમોના અમલની જાહેરાતને પગલે બેન્કિંગ શેરોમાં પણ ગાબડા પડ્યા છે.